अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। नमो हरिहंतारं ओम नमो सीतानं ओम नमो आयर्यानं ओम नमो उलजायानं नमो लोये सवसाहुरं एसो पंचनमुदारो सर्वपापनाशनो मंगलानं च सर्वेसि परमं भवै मंगलम् परमं भवै मंगलम्। જ્યારે નવકાર મંત્ર બોલીએ છીએ આપણે, નવકાર મંત્રની અંદર પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર છે। એમાં પહેલો નમસ્કાર છે અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું। બીજો મંત્ર છે સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરું છું। ત્રીજા નમસ્કાર છે આચાર્ય ભગવંતોને નમસ્કાર કરું છું। ચોથા નમસ્કાર છે ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરું છું। અને પાંચમા અને છેલ્લા નમસ્કાર છે સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર કરું છું। અને છેલ્લે એ પાંચ ભગવંતોને કરેલા નમસ્કાર એ સર્વ પાપોનો નાશ કરનાર છે। અને આ નમસ્કાર મહામંત્ર એ સર્વ મંગલોમાં શ્રેષ્ઠ પ્રથમ અને કલ્યાણકારી મંગલ છે। આવી રીતે આ નવકાર મંત્રનો જે કહે છે ને સમરો મંત્ર ભલો નવકાર, એ છે 14 પુરવનો સાર। અને 14 પુરવનો જે સાર છે એ નમસ્કાર મહામંત્ર છે। આપણે બધા નાની ઉંમરથી જ, એટલે કે જન્મતાની સાથે જ વિતરાગ પરમાત્માના દર્શન કરવા મળ્યા, એમનું નામ સાંભળવા મળ્યું, એમની ભક્તિ કરવા મળી। એ એટલું ધ્યાન રાખવું કે આટલું ઊંચું કુળ મળવું એ નાની સૂની વાત નથી। મહાપુણ્યથી મિલે છે ઊંચું કુળ હિંદ અને જ્ઞાની। કેટલી પુણ્ય હોય ત્યારે આવું ઊંચું કુળ મળે, જન્મતાની સાથે વિતરાગ પરમાત્માના દર્શન। એટલે કેટલી પુણ્ય હોય ત્યારે આપણને મળે। બાકી આ કળિયુગની અંદર તો તમામ ધર્મો એવા હોય કે જેની અંદર અહિંસાની વાતો ઝીણામાં ઝીણી કરી નથી। એક જૈન ધર્મ એક એવો છે, એને અહિંસાની વાતો સૂક્ષ્મમાં સૂક્ષ્મ કરે, જેના કારણે કહે છે કે અહિંસા પરમો ધર્મ। જૈન ધર્મ અને મહાવીર ધર્મની જે સ્થાપના અને એનું મુખ્ય સૂત્ર છે અહિંસા પરમો ધર્મ, એટલે કે અહિંસાને પરમ ધર્મ કીધો। પણ આપણે જૈન હોવાને નાતે માત્ર દ્રવ્ય હિંસાને જ હિંસા માનીએ છીએ। જ્ઞાનીઓ કે છે દ્રવ્ય હિંસા કરતા પણ મોટામાં મોટી હિંસા છે ભાવ હિંસા। અને ભાવ હિંસા એટલે શું? કદાચ કીડીને બચાવીએ, મચ્છરને બચાવીએ અને જીવતી વ્યક્તિ માટે કસાય કરીએ, કસાય એટલે ક્રોધમાનમાં આવેલો રાગ દ્વેષ કરીએ, તો એ વધારે હિંસા છે। સમજાય છે તમને શું કહું છું? 5 ઇન્દ્રિયો જેને પ્રાપ્ત થઈ છે અને જેના ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ
લાઈવ છે, જીવતા છે, એ માણસનું અપમાન કરશો તો પણ ભયંકર કર્મ બંધાશે. કારણ કે અહંકાર, કસાય, અજ્ઞાનતા, રાગ દ્વેષ એનામાં જીવતા છે. કેવા છે? વિતરાગ પરમાત્મા હોય તો વાંધો નથી. માટે મોટામાં મોટી હિંસા છે ભાવ હિંસા. કઈ હિંસા? આપણે બધા જૈન ધર્મમાં જન્મેલા છે, આપણને ખબર છે જૈન ધર્મનો ઇતિહાસ. જે સાધુ ભગવંતો વારંવાર કહેતા હોય છે અને શાસ્ત્રોમાં પણ બધા પ્રકારની વાતો, કહાનીઓ લખેલી છે. એની અંદર એક જૈન સાધુ ચોમાસાની અંદર 4 મહિના નાના ગામની અંદર એક સ્થાન ઉપર રોકાય છે. એ સ્થાન કાચું છે. કેવું છે? ઉપર પતરા છે, નીચે લેપણ વાળું મકાન છે અને ચારે કોરથી નાની નાની જાળીઓ રાખી છે. એક ડોર છે, બેક સાઈડમાં વિન્ડો છે. આવા સ્થાન ઉપર પોતે ચોમાસાના 4 મહિનાની સાધના કરે છે. દિવસે પોતે પ્રતિક્રમણ, દિવસે પોતે સવારનું, સાંજનું, જેને દેવસી અને રાયસી પ્રતિક્રમણ કરાવે, સવારે 1 કલાક પ્રવચન કરે, બપોરના સમયે ધર્મની આરાધના કરે. તો આવી પ્રવૃત્તિ 4 મહિના એક જ સ્થાન ઉપર કરે છે. ગરમીના દિવસો છે. કેવા દિવસો છે? સખત ગરમી પડે છે. આખો દિવસ પતરું તપેલું છે, કારણ કે ઉપર રૂપ છે, પાકું મકાન. ગામડાઓમાં તો પહેલા જમાનામાં હતા નહીં ને. અને પોતે સખત ગરમીમાં તપેલું પતરું, પવન છે નહીં, ગરમીના દિવસો છે. પોતે લાકડાની પાટ ઉપર સૂતા છે ને લાકડું પણ ગરમ પાછું. એમાં તો ઠંડક હોય નહીં ને. પથ્થર હોય તો ઠંડક હોય, પણ આ તો લાકડાની પાટ ઉપર સૂવાનું. લાકડાની પાટ ઉપર કેમ સૂઈ જાય? જમીન ઉપર સૂઈ જાય તો જીવાતો કરડે અને મરી પણ જાય. પાછું ફેરવે તો મરી પણ જાય ને. એટલે લોકો મોટે ભાગે લાકડાની પાટ ઉપર સૂઈ જાય. પોતે સૂઈ ગયા છે. અસહ્ય ગરમી છે, પણ પંખો તો હોય નહીં. અને વધારે પડતી ગરમીને ઉકળાટને કારણે થોડા સમય પછી વરસાદ પડે છે. રાતના 9-10 થયા છે. ગામમાં નીરવ શાંતિ થઈ ગઈ છે અને વરસાદ પડે છે. અને જેવો વરસાદ પડે છે એટલે પેલા મેડક, દેડકા, શું કહેવાય? દેડકાઓ. કારણ કે એ લોકો માટે લાઈફ છે. વરસાદ વગર એ લોકો સાયલેન્ટ હોય. કેવા હોય? વરસાદમાં જ એ લોકો એક્ટિવ મોડમાં હોય. કેવા હોય? નહીં તો સાયલેન્ટ હોય. અત્યારે તમને ના દેખાય, પણ જેવા વરસાદ પડે ને ગમે ત્યાંથી આવી જાય, ડ્રાઉન્ડ કરે ને. એ લોકો માટે આનંદનો વિષય છે. એ લોકો માટે લાઈફ છે. એટલે ડ્રાઉન્ડ કરે છે, આનંદ વ્યક્ત કરે છે. અને જ્યારે ડ્રાઉન્ડ દેડકાઓ બધા અવાજ કરે છે એટલે પેલા સાધુ મહારાજની ઊંઘમાં ખલેલ પડે છે. શું પડે છે? કારણ કે એને સવારે 4 વાગે ઉઠવાનું છે સાધના કરવા. હવે જો રાત્રે સૂઈ શકે નહીં તો સવારે ઉઠી શકે પણ. એટલે એ સુવા પ્રયત્ન કરે છે, પણ નીરવ શાંતિની અંદર પેલા દેડકાઓ ડ્રાઉન્ડ અવાજ કરે છે. એ લોકો માટે એવું નથી કે મારે કોઈને હેરાન કરવા છે. એ લોકોની રીતે આનંદ વ્યક્ત કરે છે. જેમ આપણે પ્રસંગ હોય તો ઢોલ નગારા વગાડીએ ને, પછી ભલે કોઈ બીમાર હોય કે છોકરાઓને પરીક્ષા હોય, એ આપણે શું લેવા દેવા? આપણે તો આપણી મસ્તીમાં. શું કીધું? બરાબર ને? સમાજમાં તો એમ જ ચાલે છે ને. તો એટલે પેલો દેડકાઓ ડ્રાઉ કરે છે. અમને ઊંઘ આવતી નથી. ધીમે ધીમે સાધુ ભગવંતના ભાવ બગડે છે કે આ દેડકો શાંત થઈ જાય તો સારું, મને ઊંઘમાં ખલેલ ના પડે. પણ શાંત થવું એટલે મૃત્યુ. શાંત એટલે અવાજ બંધ ના કરે, કારણ કે એ તો અવાજ કરવાનો જ છે. એમ કરતા કરતા જેમ અવાજ આવે છે એમ પેલા સાધુ ભગવાન ભાવ કરતા જાય છે કે આ દેડકો શાંત થઈ જાય તો સારું, શાંત થઈ જાય તો સારું. ટૂંકમાં એને દેડકાને માર્યો નથી, ટચ કર્યો નથી,
પણ ભાવ કર્યો. અને સવાર સુધીમાં કેટલાય દેડકાને મારી નાખ્યા પણ ભાવથી. કેવા? એને અસહ્ય થયું, રહેવાયું નહીં. રાતના ઉભા થયા ક્રોધને બસ. કેવા? 2-3 વાગ્યા છે રાતના. ઉભા થયા અને દરવાજા પાછળ ઝડપથી દોડતા ગયા. પણ પોતે અડધી રાતમાં ત્યાં લાઈટ બાઈટ તો હતી નહીં, બધું આશરે દેખાય. કેવું દેખાય? ચંદ્રમાના અજવાળામાં જેટલું દેખાય એટલું સારું, લાઈટ તો હોય નહીં અંદર. અને જે ઝડપથી દોડવા જાય છે દરવાજા તરફ, ત્યાં વચ્ચે થાંભલો આવે છે. શું આવે છે? અને થાંભલાને ભટકાય છે. શું થાય છે? અને જેવા ભટકાય છે તરત મૃત્યુ થઈ જાય છે અને નરકે જાય છે. સાહેબ, એક પણ જીવની હિંસા નથી કરી. ના સમજાયું? ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ અને ભાવે ભાવની બહુ મોટી કિંમત છે. જૈન ધર્મનો જે સાર કહેવાય એ ભાવ છે. એટલે મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે અને ભાવ એ કર્મ બાંધવાનું સાધન છે. માટે ગમે તે સંજોગ આવે ભાવ ના બગાડશો. શું ના બગાડશો? ભાવ બગડ્યો તો, અને જો ભાવ બગડી જાય અને ખબર પડે તો કે ભગવાન અજ્ઞાનતાને કારણે આવો ભાવ થઈ ગયો છે, પણ જે ભાવ થઈ ગયો એની હું ક્ષમા માંગુ છું, ફેરથી આવો ભાવ ન કરો એવી ખાતરી આપું છું. હે પરમાત્મા, આપ મને શક્તિ આપો. એમ કરીને એને ઇરેઝ અથવા તો રિપેર કરી શકાય છે, જેને જૈન ટર્મિનોલોજીમાં પ્રતિક્રમણ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રતિક્રમણ. સમજાય છે ને?